મિત્રો કેમ છો તમે બધા મજામાં ને? તો બધાને જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. તો આપણે અત્યારે નીચે જઈએ, જે કામ હોય એ પતાવી નાખીએ. હવે સીધા નીકળ્યા, કામ ચાલુ છે ત્યાં ફિશ મિલ વે આટો મારવા. ફિશ મિલ વે પૂગી ગયા અને ઘણું ખરું કામ થઈ ગયું, તો હું તમને બતાવું હું કામ થયું. ઓફિસો માટે બધું ગોડી નાખ્યું, કારણ કે અહીંયા એક કાંટા રૂમ આવશે અને બીજી ઓફિસો આવશે. જે આપણી જીસીબી તો કાલે ખાડા ઈ વધ ગયેલા હતા. એ દિવાલ પ્લાસ્ટર થઈ ગઈ છે. ઓલા વિડીયોમાં તમે જોયો હોય તો અડધી જ થઈ હતી, આ વખતે આખી થઈ ગઈ. અને આ દિવાલમાં કામ ચાલુ છે, આમાં પણ 4 ભાગ થઈ ગયા. કારીગરો પણ આવે રાખ્યા, તો બધા કપડાં બદલાવે પછી કામે લાગશે. અત્યારે તો નવીનમાં એટલું જ કામ થયું અને આગળનું કામ થશે એટલે હું તમને બતાવતો જાય. તો હવે સીધા જાય કારખાને, કારણ કે ત્યાં બરફ ચાલુ છે સવારનો અને હું સીધો અહીંયા જ વહી આવ્યો વિડીયો બનાવવા માટે. તો કારખાને આવ્યો હતો અને બરફનું ટ્રેક્ટર ભરવાનું છે, તો વીખો ટ્રેક્ટર લગાડે અને કેટલી ભરવાની છે આડીને પૂછ. ફાઇનલી બરફ પણ કાઢવાનો ચાલુ થઈ ગયો, કારણ કે બોટું વધી ગઈ એટલે બરફ કઢવી નાખીએ. તો જો બરફ એ કાઢવાનો ચાલુ થઈ ગયો. હોલ રૂમમાં જોવાયો હતો અને આ બધો બરફ ખાલી થઈ ગયો, બોટું આવી ગઈ એટલે. અને આ પાછલો કોલ્ડ રૂમ ભેરો ને બોટો કાઢે છે, સીધો દેવાઈ જાહે. તો આજે પણ એ બધો વયો જાય. કેટલી લાદી ભરવાની છે? ફાઇનલી ટ્રેક્ટર ભરાઈ ગયું અને નીકળે બરફ નાખવા. આખું ફૂલ ભરી દીધું. હવે લગાડશે પિકઅપ. ટ્રેક્ટર નીકળે છે અને પિકઅપ લાગે. પિકઅપમાં પછી લાદી ભરવાની છે. પિકઅપ પણ ભરવાનું ચાલુ થઈ ગયું, તો પછી લાદી ભરી દઈએ. બરફ કાઢવાનું ચાલુ છે, તો આવી રીતના બરફ કાઢે. ફૂલ પાકી ગયેલ છે ને એટલે નીકળવામાં થોડીક દિક્કત કરે, કારણ કે ફૂલ પાકી ગયેલ હોય એટલે ડબ્બો થોડોક ફૂલાવી નાખે. જોઈ લો ગાઈસ. અને આ ઘોડી છે, આમાં લઈએ સીધો ડબ્બો નાખે. આમાં થઈ ગયો એટલે ડબ્બા નાખે. થઈ ગઈ પિકઅપમાં પછી લાદી. હવે બોટે નાખી આવે. તો મિત્રો રિક્ષા ભરી, તો રિક્ષામાં કમાન ને બધું તૂટી ગયું. જોઈ લો, દેખાતું હોય તમને કે મેની તૂટી ગઈ. આખી રિક્ષા જ ઓછી થઈ ગઈ. ફાઇનલી મોટી ગાડી ભરીએ, ટ્રેક્ટર કોન્ફિડન્સ છે. તો ગાડી ભરીએ, તો કોરમાં નાખવાની છે ગાડી. ફાઇનલી ટ્રેક્ટર જુદું પાડી દીધું, કારણ કે હૂક તૂટી ગઈ ને એટલે આ જો મોઢિયું અહીંયા પીડ્યું અને ઠાઠું અહીંયા પીડ્યું. બરફ કાઢે, કારણ કે બધું પેક ખાલી થઈ ગયું, ભટ્ટો પણ ખાલી થઈ ગયો. તો ફાઇનલી બરફ ભરી નીકળી ગયા. અમે 3 જણા જાય ખાલી કરવા. આ ભાઈ માવો ફાઇનલી બોટે પૂગી ગયા બરફ વાળવા. અને આ બધી બોટો છે, આ રાજપુરા બંદર છે આખું. ટ્રેક્ટરમાં ટ્રોલી ઉપાડવાનું આવે એ જ આખું તૂટી ગયું. જો આખું તૂટી ગયું. તો હવે ઉના લઈને જઈએ અને રિપેર કરીએ. ફાઇનલી ઉનાથી આવી ગયા અને સામાન લઈ લીધો બધો. તો આ તૂટી ગયું હતું ને એના માટે આ નવું એણું અને આ નળી છે. ઓઇલ પણ 2 ટાંકી લઈ લીધી, કારણ કે જે ગુસ્સો હતો ને એના માટે ઓઇલ બધું કાઢી નાખ્યું. ફિટિંગ કરી દઈએ અને ભીખાભાઈ બધું ફિટિંગ કરે. અત્યારે તો ગિરીશ મારે કાટ ખાઈને એટલે મારી દીધું. અને આ જે તૂટી ગયું હતું એમાં પણ ગિરીશ મારે. હવે ફિટ કરી દઈએ. મસ્ત મજાનું ફિટિંગ થઈ ગયું. તો ઇધર ક્યું આયા? બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને ઓઇલ નાખી દે 20 લીટર, કારણ કે ઉલાર થયો હતો ને ત્યારે ઓઇલ બધું કાઢી નાખ્યું હતું, નળી તૂટી ગઈ એટલે. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે ટ્રેક્ટરને સ્ટાર્ટ કરીએ. તો આ પણ નવું નાખી દીધું આખું. વિકાસ સ્ટાર્ટ કર. સ્ટાર્ટ કરી દીધું. હવે નથી જલાતું ને? કરતો હા હું શું. કમ્પ્લીટ ચાલુ થઈ ગયું. હવે ઠાઠું જોડી દઈ.
તો રાત પડી ગઈ છે અને વિડીયો અહીં એન્ડ કરું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો અને તમને ફરીથી એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ.